સૌપ્રથમ હું દૂધને ગરમ કરવા મૂકીશ અને લગભગ અડધું થાય પછી એમાં ખોપરાનું ખમણ પધરાવીશ અને જ્યારે હું દૂધ પધરાવીશ એની સાથે જ મિશ્રી પધરાવીશ, જેથી કરીને આપણે જે ખાંડનું જે મિશ્રીનું જે પાણી થાય છે તે સાથે સાથે જ વળતું જશે અને જ્યારે એકદમ આપણે એમ લાગે કે લચકા પડતું પણ નહીં અને એટલું ઢીલું પણ નહીં, ત્યારે આપણે એમાં કેસર અને ખોપરાનું ખમણ પધરાવશું. પહેલેથી દૂધમાં કેસર પધરાવવાથી કે સામગ્રીનો કલર થોડોક બ્રાઉનિશ જેવો થાય છે. આપણે પાછળથી જો એમાં કેસર પધરાવીએ છીએ તો એમાં એકદમ જ પીળો પડતો થાય છે અને એવું લાગે છે કે કેસર જ ખોપરા પાક બનીને તૈયાર થઈ ગયો. દૂધ આવી રીતે ઉકળવા માંડ્યું છે. હવે જરાક વાર રહીને સાવ અડધું થઈ જાય પછી એમાં મેં મિશ્રી પધરાવી દીધી છે, એમાં હું કેસર પધરાવીશ અને પછી છેલ્લે હું એમાં ખોપરાનું ખમણ પધરાવીશ અને પછી આપણે ગોટી જેવું વળે છે તો આપણો ખોપરા પાક થઈને તૈયાર થઈ ગયો છે. હવે આવી રીતનું દૂધ જ્યારે જાડું થઈ ગયું છે, હવે એમાં હું કેસર પધરાવીશ, મિશ્રી મેં પધરાવી દીધી છે અને ખોપરાનું ખમણ પધરાવીશ અને પછી હું સતત હલાવીશ અને પછી જ્યારે ગોટી જેવું વળશે ત્યારે તેને હું ઠારી દઈશ. હા, હું એને સતત હલાવતા રહું છું જેથી કરીને આપણી સામગ્રી આજુબાજુ ચીપકે નહીં. અને તમે જોઈ શકો છો કે વાસણમાં એક આજુબાજુ પર ચીટકતી નથી, કારણ કે મેં ઘીથી ગ્રીસ કરેલું છે અને આ ઇઝીલી ફરે છે. ચમચો હલાવી શકીએ છીએ આપણે. અને ખાસ એક કિચન ટિપ્સ છે, જો તમે અડધું દૂધ ઉકળ્યા પછી પહેલાં આપણે મિશ્રી પધરાવી દઈએ છીએ અને પછી અડધું દૂધ ઉકળ્યા પછી છેલ્લે વખતે જ્યારે આપણે હલાવીએ છીએ સતત, આપણને એવું લાગે છે હવે થવા આવ્યું, ત્યારે કેસર પધરાવવાથી આવો યલો કલર જળવાઈ રહે છે. પહેલાં પધરાવવાથી થોડું કાળાશ પડતું અને ડાર્ક બ્રાઉન કલર આવે છે.